वाटर हार्वेस्टिंग के लिए वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज म्यूनिसिपल कमिश्नर दिलीप राणा के पास 50 लाख का चेक दाता की ओर से अर्पित किया गया है। दरअसल वडोदरा की और इस वक्त जर्मनी में स्थित जागृतिबेन पटेल की ओर से संग्राम बारोट के साथ मिलकर 50 लाख का ये चेक पालिका पर अर्पित किया गया है। तब उनके इस कार्य को हर कोई सराह रहा है। बरसाती पानी का संग्रह हो सके और साथ ही वडोदरा शहर का जल स्तर ऊपर आ सके तो वहीं नागरिकों को स्वच्छ पानी मिल सके, इसीलिए राज्य सरकार की ओर से वडोदरा महानगर पालिका के साथ कटिबद्धता दर्शाई जा रही है। तब वाटर हार्वेस्टिंग के हेतु के साथ वडोदरा के रहने वाले और इस वक्त जर्मनी में स्थित जागृतिबेन पटेल की ओर से पालिका की बड़ी कचहरी पर आज म्यूनिसिपल कमिश्नर दिलीप राणा को 50 लाख का चेक अर्पित करते हुए एक उम्दा कार्य किया गया। आपको बता दें कि उनके साथ मौजूद संग्राम भाई बारोट की ओर से इस कार्य के लिए भाजपा के काउंसलर मनीष पगार का संपर्क किया गया था, जिसके बाद उन्होंने म्यूनिसिपल कमिश्नर दिलीप राणा के साथ मीटिंग की और आज 50 लाख का चेक उनकी ओर से पालिका की बड़ी कचहरी पर अर्पित किया गया है। वैसे ज़रूरत पड़ने पर आगे और दाताओं को भी इस कार्य में जोड़ा जाएगा, ऐसा उनका कहना है। Thankful to be born in Vadodara, and I've been coming to Vadodara last 20 years off and on, and what I have observed that there's a gap between government and the private sector. That is where I want to work. And when I saw the last flood, it was really horrible to see, and I saw a lot of people giving solutions, and I'm one part of it. So what I did was try to see where government is also not being able to help. So this 50,000 is going for the 50 lakh, which is equivalent to 50,000 in my money, whatever that is. But so this is not enough money, but I'm starting, and I'm hoping that people realize that it's not about who's right and who's wrong. It's about we got to fill up our tanks before the next rain comes, and we need your help. જળ સંચય અભિયાનમાં જે સમુદ્રમાં પહેલું તમે ટીપું કહો એવો આ અમારો પ્રયાસ છે, અને જાગૃતિબેન અને મનીષભાઈના સાર્થકે જાગૃતિબેને આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને 50 લાખ રૂપિયાનું ડોનેશન કર્યું છે। અમે ત્રણેય ભેગા થઈને જ્યારે અમે મળતા, જાગૃતિબેન મૂળ બરોડાના છે અને જર્મની રહે છે અને પોતે યુએસ સિટીઝન છે, અને એમના હસબન્ડ પણ આવેલા હતા, અને વડોદરા શહેર માટે શું સારું કરી શકીએ। હવે આ જે પૂર છે, પાણીમાં TDSની માત્રા છે, અને તમે ઠેર ઠેર જુઓ છો કે વડોદરા જેવા શહેરમાં જ્યાં 10 વર્ષ પહેલાં એક કેન્સર હોસ્પિટલ નહોતી, ત્યાં હવે 5-6 કેન્સર હોસ્પિટલ થઈ ગઈ છે। એનું મૂળ કારણ જ આપણે શું ખાઈએ છીએ, શું પીએ છીએ। હવે એની અંદર શું પીએ છે એની ક્વોલિટીને સુધારવા માટે જે કુદરતનો સારામાં સારો રિસોર્સ છે, જે રેન વોટર છે, એને તમે ધરતીમાં કેવી રીતે ઉતારી શકો છો, જેથી કરીને આ બહુ સામાન્ય એક પ્રક્રિયા છે જે બધાએ કરવી જોઈએ એવું અમે માનીએ છીએ। સરકાર પણ પોતાના પ્રયત્નો કરી રહી છે। બહુ જાણીને એકદમ આનંદ થયો કે જ્યારે અમે કમિશનર સાહેબને મળ્યા ત્યારે એમને કીધું કે ભાઈ 90-10%ની સ્કીમ ચાલે છે કે જ્યાં સિટીઝન્સ 10% પૈસા આપે તો સરકાર 90% પૈસા આપવા તૈયાર છે, અને તે તમારા ત્યાં રિચાર્જ વેલ કરવા માટે તૈયાર છે। હમણાં તો કદાચ 40-60 કૂવા કરીશું જે પૈસા આપ્યા છે એની અંદરથી, પણ અમારો અલ્ટિમેટ એમ એવું છે કે વડોદરા શહેરમાં નહીં તો 2000 આવા કૂવા થાય। એની અંદર વધારે જાણીને આનંદ એવો થયો છે કે પાલિકા પોતે આ સિઝનમાં બીજા 500 આવા રિચાર્જ વેલ્સ કરવાની છે। જ્યાં વોટર લોગિંગના જ્યાં વધારે પ્રશ્નો છે એવી જગ્યાએ લઈશું કે જ્યાં વોટર લોગિંગના પ્રશ્નો છે, સ્લમ વિસ્તારને અડીને હોય કે પાણી સ્લમ વિસ્તારમાં જતું હોય, અને જેનાથી જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાંથી પહેલાં શુભ શરૂઆત કરીશું। તો એનો સાચા અર્થમાં જે શરૂઆત કરવાની જે મારી ઈચ્છા છે કે મારા મધ્યમ વર્ગના લોકો કે સ્લમ વિસ્તારના લોકોને આનું બેનિફિટ થાય, એ પાણી એમાં જલ્દી ઉતરી જાય। ધારો કે અત્યારે એક મોટો બોર કરીએ, 2 ફૂટ પાણી વોટર લોગિંગ થતું હોય તો આને લીધે કદાચ 6 ઇંચ કે 8 ઇંચ સુધી રહે તો એટલું પાણી જલ્દી ઉતરી જાય એવા પ્લેસીસ શોધ્યા છે, લખીને પણ રાખ્યા છે। હું કાલે કે પરમ દિવસે જો કાલે ઉપલબ્ધ હોઈશ વડોદરામાં તો કાલે આપીશ આપને, નહીં તો પરમ દિવસે ચોક્કસ આપને દરેકે દરેક સ્થળ આપીશું, અને ભવિષ્યમાં એકાદ જગ્યાએ એવી સારી જગ્યાએ અમે બીજા લોકોને પણ જોડવાના છે। હજી જાગૃતિબેન 25 તારીખ સુધી આપણી સાથે છે। ઇન બિટવીન જો કદાચ કોઈ સારી જગ્યાએ ગોઠવવાનું થશે
તો આપશ્રીને પણ આમંત્રણ આપીને ત્યાં બોલાવીશું, તેથી આપના માધ્યમથી બીજા હજારો લોકો આ પ્રેરણા લે અને આ શહેર માટે કંઈક કરે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।